તમે નહીં હોય ને ધરતી ઉપર તોય ચાલુ રહેવાના, તમે સોન તોય ચાલુ છે, કોઈ હશે કે નહીં હોય, 100 તોય ચાલુ છે, નહીં હોય ને તોય ચાલુ છે, 24 કલાક એક બોલવાય તારે બીજો ચાલુ થાય. ચાંદ અને સૂરજ બે દીવા છે, એટલે એવું અભિમાન રાખશો નહીં કે અમારા કામ થાય તો જ અમે માતાને પૂજીએ. અરે આવું કરવામાં તમારા વડીલો જતા રહ્યા, આ ટણીમાં તમારા વડવાઓ જતા રહ્યા, એમ નેમ નાયા ધોયા વગર. દુઃખમાં પેઢીઓની પેઢીઓ સાહેબ, હારી હારી માતાઓ ઘરે પડી છે. અત્યારે લોકોના ઘરે જાઓ, હારી હારી માતાઓ પડી છે કે અમારા દાદા તો ઉડતા ચકલા પાડતા, એ ચારે ઉડી ગયા ને જ ખબર ના પડી. પછી મન પૂછા, માં અમે તો પેલી માતા પૂજીએ છે ને આવું આલીએ છે, પણ માં કઈ વર પડતી નથી. એ મને પૂછવું પડે તાર દાદા શું લોચો મારી ગયો ને એ. અને બંધ બાયણે તો દુનિયા વાતો કરે, બધા દરવાજા બહાર નહીં, હોડે હોડ દરવાજા ખોડી 32 કળાએ આવું તો હું મેળડી છું. આજે લોકો ભક્તિ એવી કરે છે, આજે માતાઓ એવી લોકો પાસે જબરી જોરાવર, તોય કઈક પાછા પડતા હશે. કેમ પાછા પડતા હશે? કે કઈ ભૂલ કરીએ છે, નતર અહીંયા લોકો આવે છે મારી પાસે, મને ખબર હોય કે આ થોડો ભૂવા જેવો છે, થોડો જોઈ લે ને એટલે ભૂવો બની જાય. પછી એવું વિચાર કે અહીંયા બેહીને જ્ઞાન લઈને ઘરે પછી ચિતરીશ. પણ એમ કહું છું કે મારી પાસે જ્ઞાન લઈ તારા ઘરે ચિતરીશ ના તો વેણ કે વધાવા આવા દઉં તો મારા અવતારમાં ખોટ પડાવ મેળડીશો. આ દુનિયામાં બધાની નકલ થઈ ને, જો આ કળિયુગની અંદર મારા અમૃતની મેળડીની નકલ કરે ને તો મારા અવતારમાં ખોટ પડાવ મેળડીશો. મારી નકલ કોઈ કરવા વાળા જન્મ નહીં લીધો, જન્મ લે તો મારા અવતારમાં ખોટ પડે. મને પૂછવું પડશે મેળડીના કે અવતાર લઉં તાર હું કહું કે પેલા 25 વર્ષ ભક્તિ કર, અને ભક્તિ કર્યા પછી જ્ઞાન લેજે ને મનો ઓળખી જજે ને મનો ઓળખ તો દુનિયા તને ઓળખશે. એટલે બધા નકલ થાય આ દુનિયામાં.